મને પણ એટલે આના હાથ લાંબા થઈ ગયા લાગે એ લાંબી લાંબી છે રે ઓય હમી માટી લાંબી લાંબી છે રે દોરેરા ઉધરિયા દોયા બાજો એનો હમી માટી ઉધરિયા દોયા બાજો દૂધ અરે ગોવાળિયા તું પણ થોડુંક પી ઓય અરે તું લયો તો પીતો ખરો ભાઈ કર્યા ને તો ગોવાળિયા મીઠું જોઈ ને અરે ગોવાળિયા દૂધ તો પીધું પીધું તરસ બહુ લાગી છે પાણી પીવું છે. અરે પાણી બાણી નોય અમારો તો આ રણ વિસ્તાર હારું પાણી પીવા જડે નહીં અમારે લૂ લાગે આમાં હારાવાટ ન હોય કાંઈ અરે ગોવાળિયા આમ સાફ ને મોટું તળાવ દેખાય છે હા હા એમાં જોયો તો ખરા ઘણું પાણી છે અરે ઈ તળાવમાં તો હું 9 વાગે પાટડિયા સારતો તો પણ એમાં તો કાદવ છે ને બગલા સાસું મારે છે પાણી બાણી નથી બાબા અહીંયાથી જ આયલો આવું છું અરે ભાઈ જોયો તો ખરા આખું તળાવ ભર્યું છે અરે આટલો બાવો લાગે છે એ પાણીના ભરવા જ્યાં પાછળિયા ધોવા ગયો ત્યાં તો મારો શિરામણીઓ આંખોય ભરાઈ ગયો અરે આ તલાવમાં આમાં પાણી નહોતું કાદવ હતું અને આ તો પાણીના ઘોટ મારી રહ્યા છે ઓહો અરે ડૂબકી મારવાનો વૈચાર થઈ જાય છે આ બાવો કઈ કઠિન મંત્ર લાગે છે એ પાણીના ભારિયા કોમલે મે તો બલે પાણી કરીને બાજો વાળો રે લ્યો પાણી અરે ગોવાળિયા પાણી તો પીધું પીધું તું કોઈ દિવસ દ્વારકા ગયો છો આવડો થઈને હું દ્વારકા કોદી નથી ગયો આમ પાછળિયા જો માથે ચડી જાય અમારા ગામના પટેલિયા જોર કરી રહ્યા છે અરે ટેસકિયું લઈને જાય છે ઈ એમ કહે છે કે દુનિયાનું મોટામાં મોટું માણ અહીંયા દ્વારકામાં બરાબર છે ગોવાળિયા અરે અમુક બૈરાઓ તો એનું વાત કરે છે કે એનું નામ રણછોડિયું પાડ્યો મેં કીધું મગનીયો કાનો પાડ્યો તો કે રણ છોડીને ભાગ્યો અહીંયા રહ્યો એટલે રણ છોડ્યો બરાબર છે ગોવાળિયા જાવણ તો ઘણો વૈશાળ છે આમ જો તૈયાર છે આમ જોઈ લ્યો આવડો થઈને હું કોઈ દી નથી ગયો ઈ હું પોતે છું અરજી હા પ્રભુ અરે માગ માગ અરજી તારી માથે પ્રસન્ન છું અરે પ્રભુ મને તમારા શરણોમાં સદાય રાખો અરે અરજી બીજું વચન માગી લે અરે પ્રભુ બીજું વચન મારી તૂટેલી અને ફાટેલી ઝૂંપડી પ્રભુ એક વખત પાવન કરો અરે અરજી હા પ્રભુ તઈ ક્યારે શિયાળાની અંદર આવું હું ગરીબ માણસ છું હોય એવી વાત કરી દઈશ મારા પૂરતા ગોદડા છે શિયાળામાં આવતાની પ્રભુ ટાઈટ લાગે અરે અરજી હા પ્રભુ તઈ ઉનાળાની અંદર આવું અરે પ્રભુ અમારો પ્રદેશ રહ્યો રણ પ્રદેશ સારું પાણી પીવા જડે નહીં ઉનાળામાં લૂ હોય એટલે ઉનાળામાં આવતા નહીં પ્રભુ અરે અરજી તઈ ચોમાસાની અંદર આવું હવે વૈચાર કરવા જેવું છે હા પ્રભુ ભાદરવા મહિનાની જીલની અગિયાર છે જરૂર મારે ઘેર પધારજો પણ તમારો તોફાની ઘોડો લઈ આવતા નહીં કેમ અરજી ભાદરવા મહિનામાં પટેલીના ખેતરો જાહેર બાજરાથી મબલક ડુંડે ઝૂલતા હોય કદાચ આપણે વાતના તળીનમાં પડી જાય અને ઘોડો છૂટી જાય એ પટેલિયાના ખેતરોમાં જાય તમે વહી ગયા પછી ઓલા હાગમટે મારી ઘરે આવે પ્રભુ અરે અરજી પોકળગઢના રાજા અજમલજી છે ને હા હા એનું વાંજ્યા મેળું ભાંગવા માટે અમે બંને ભાઈઓ ત્યાં અવતાર ધારણ કરવાના છીએ અરે પ્રભુ મને
નિશાની આપો તો રાજની અંદર જઈને હું પણ ખબર આપું કે તમારે ઘેર તો પ્રભુ પધારવાના. અરે અરજી હા પ્રભુ. નિશાનીમાં એ જ હા. કે જ્યારે ના રાજની અંદર કુમકુમના પગલા પડશે હા. અને પેલી આરતી તારા હાથે ઉતરશે. એ આજે કાગળિયા બકરા રે હવે મારી થોડી રે દેવા. લેવા મારે રામા પીરના નામ, લેવા મારે હિંદવા પીરના નામ. કાગળિયા બકરા રે હવે મારી થોડી રે દેવા. અરે પોકરણ કટની અંદર જાઉં મહારાજા આજમલને ખબર આપું કે તમારે ઘેર તો પ્રભુ પધારવાના. એ જાઉં મારે પોકરણ ગઢમો જાઉં, પોકરણ ગઢમો જાઉં. સેવામાં વિદ્યા નવ નવ માસ, સેવામાં વિદ્યા નવ નવ માસ. પ્રભુ પધારે મારે આંગણીએ. સેવામાં વિદ્યા નવ નવ માસ, સેવામાં વિદ્યા નવ નવ પ્રભુ પ્રભુ રાજમાં કોણ છે હાજર? પ્રધાન અરે તમારા મહારાજાને કહો કે હરી પાટી દોડા દોડ આવે છે ને અંદર આવવાની રજા માંગી રહ્યા. અરે મહારાજા ભોલા પ્રધાનજી અરજી બાટી દોડા દોડ આવે છે ને અંદર આવવાની રજા માંગે. તમને ખુશીથી અંદર આવવા દે. અરે ખુશીથી આઈ લાવો. અરે મહારાજા તમે તો યુગ જીતી ગયા. કેમ હરજી? તમારા ઘેર તો પ્રભુ પધારવાના. હરે તેમની નિશાની તમારા મહેલની અંદર જ્યારે કુમકુમના પગલા થાય ત્યારે માનજો કે પ્રભુ પધાર્યા છે. અને પેલી આવશે તો મારા હાથે જ ઉતરવાનું કહી ગયા છે મહારાજા. ભલે હરજી જ્યારે પ્રભુ પધારશે ત્યારે જરૂર તમને બોલાવશો. કરા પગે દોડા દોડ. આ સેવામાં વિદ્યા નવ નવ માસ, સેવામાં વિદ્યા નવ નવ માસ. પ્રભુ પધારે મારે આંગણીએ. સેવામાં વિદ્યા નવ નવ માસ, સેવામાં વિદ્યા નવ નવ માસ. પ્રભુ પધારે મારે આંગણીએ. રાજમાં કોણ છે હાજર? હાજી મહારાજાને કહો રાજની અંદર પુત્રનો જન્મ થયો છે તો એમના નામ શું રાખવાના છે? અરે મહારાજા ભલે પ્રધાનજી મહેલની અંદર પુત્રનો જન્મ થયો છે તેના નામ શું રાખશો? ભલે પ્રધાનજી આ રાજની અંદર ખોબલે ને ધોબલે હાકરું વેચો, મીઠા મોઢા કરાવો. એ રાખો રાખો વીરમ દેવ જેવા નામ, રાખો રાખો વીરમ દેવ જેવા નામ. પ્રભુ પધાર્યા મારે આંગણીએ. એ રાખો રાખો વીરમ દેવ જેવા નામ, રાખો રાખો વીરમ દેવ જેવા નામ. પ્રભુ પધાર્યા મારે આંગણીએ. અરે રાજમાં કોણ છે હાજર? અરે પ્રધાનજી પ્રધાનજી આપણા મહારાજાને કહો કે મહેલની અંદર પુત્રનો જન્મ થયો છે. અરે મહારાજા અરે મહારાજા ભલે પ્રધાનજી મહેલની અંદર કુમકુમના પગલાના નિશાન દેખાય છે. ઉકળતા દૂધ ઉતરે છે. બીજા પુત્રનો જન્મ થયો છે તેના નામ શું રાખશો? હરે પ્રધાનજી આ રાજની અંદર ખોબલે ને ધોબલે હાકરું વેચો, મીઠા મોઢા કરાવવાને દાસી ને નવ લોકો હાર સોંપો. એ રાખો રાખો રામ દેવ જેવા નામ, રાખો રાખો રામ દેવ જેવા નામ. પ્રભુ પધાર્યા મારે આંગણીએ. હે રાખો રાખો રામ દેવ જેવા નામ, રાખો રાખો રામ દેવ જેવા નામ. પ્રભુ પધાર્યા મારે આંગણીએ.
રામદેવી રામદેવ જેવા નામ એ રાખો રાખો રામદેવ જેવા નામ પ્રભુ પધાર્યા મારે આંગણીએ રાખો રાખો રામદેવ જેવા નામ, રાખો રાખો દેવ જેવા નામ, પ્રભુ પધાર્યા મારે આંગણીએ. હવે અત્યારે રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. આપ તો બધા જાણો જ છો કે અજમલ રાજાએ કેવી ભક્તિ કરી અને કનૈયાને જ્યારે અજમલ રાજાએ દરિયામાં કૂદકો લગાવ્યો તેથી કનૈયાને દરિયાની અંદર સોનાની દ્વારકા બનાવી પડી હતી. એ ભક્તનો ભાવ હતો અને આપણે એવો ભાવ હોવો જોઈએ જેને ભગવાન કેને કહેવાય. ભલા માણસ જેને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે ને એને એક એક શબ્દ તમે વિચાર કરો. પાંચ શબ્દનો આ મંત્ર કયો તો મંત્ર કહેવાય એવો ભગવાન. ભ એટલે ભૂમિ ધરતી માં એકમાંથી અનેક આપને ફળ આપે છે, અનેક કણ આપે છે. એ ભ એટલે આ ભૂમિ અને ગ એટલે ગગન આકાશ. આપણે જેનું બિલ ચૂકવતા નથી અને ચોમાસામાં જે વરસાદ આપે છે ગગન એટલે આકાશ. ભગ પછી વાહ, વાહ એટલે વાયુ પવન. જો પવન બંધ થઈ જાય ને તો આ દેહ બધા પડી જાય બાપ. અને વાહ પછી અ એટલે અગ્નિ. અગ્નિ વિના આપણે ન રહી શકીએ. અને ન એટલે નીર, આ નદીઓના નીર. આ પાંચ વસ્તુ ભેગી થાય ને તો એ ભગવાન થવાય છે બાપ, નથી મફતમાં. અને કોઈને ખોળાનો ખૂંદનાર ન હોય, અરે પગલીનો પાડનાર ન હોય, જેને મારી જાય એવો વીર ન હોય. એ અત્યારે તમે રામદેવજી મહારાજની ટેક લેજો. જરૂર અલગ ધણી રામદેવજી મહારાજ એની ટેક જરૂર પૂરી કરશે બાપ. તમે વિચાર કરો. આ સ્ટુડિયો વાળા આપણે રમેશ અદા રાતે 12 વાગે ગયો અને અલગ ધણી રામદેવજી મહારાજ નું નામ પડે અને ઉખાડા પગે બાપ આવે. શું કામ? એની ભક્તિની તાકાત છે. ઠેઠ અમદાવાદ થી ભવનભાઈ આપણે કલર કરવા આવ્યા, એના હૃદયના ભાવથી એવો કલર કર્યો એમ થાય કે 15 મિનિટ આપણે પ્રભુના દર્શન કરવા છે બાપ. એ ધરતીની તાકાત છે. કારણ કે હજારો માણસ જ્યાં પ્રસાદ લે છે, સીતારામ જય અલગ ધણી રામદેવજી બાબાના નારા લાગતા હોય તો આ જગ્યામાં કેટલી તાકાત છે. અરે કોઈને કોઈ પણ જાતનું દુઃખ હોય ને ખાલી આ ધૂળની માટી, આ માટી તમારા મસ્તક ઉપર ચડાવો ને તોય તમારું દુઃખ દૂર થઈ જાય છે. તો અત્યારે કોઈને માનતા લેવી હોય તો જરૂરથી માનતા લેજો. અને રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. પ્રથમ બહેનો પછી ભાઈઓ પ્રેમથી પારણું ઝુલાવા આવજો. બોલીએ રામદેવજી મહારાજ કી જય. હે રામદેવી રામદેવ પારણે પોઈઠા ઉરે આનંદન પાર. રામદેવી રામદેવ પારણે પોઈઠાને ઉરે આનંદન પાર. રામદેવી રામદેવ પારણે પોઈઠાને ઉરે આનંદન પાર. રામદેવી રામદેવ પારણે પોઈઠાને ઉરે આનંદનો પાર. હરની દોરી હોશે હલાવો, હરની દોરી હોશે હલાવો, ઓઠોને મારા ખમા મારા રામદેવીરા, ખમા વીરમદેવીરા, ખમા મારા રામદેવીરા, ખમા વીરમદેવીરા, ખમા મારા રામદેવીરા, ખમા વીરમદેવીરા. હે ત્રણ બેનું ને ભાઈ મારો ઘોડાનો છે ગુંદના. ત્રણ બેનું ને ભાઈ મારા ઘોડાના છે ગુંદના. ત્રણ બેનું ને ભાઈ મારો ઘોડાનો છે ગુંદના. ત્રણ બેનું ને ભાઈ મારા ઘોડાના છે ગુંદના. પેટ ભરી તમે પોઢી જાઓ બેટા, પેટ ભરી તમે પોઢી જાઓ બેટા, ખીચોડે મીંડળ માં ખમા મારા રામદેવીરા, ખમા વીરમદેવીરા, ખમા મારા રામદેવીરા, ખમા વીરમદેવીરા, ખમા મારા રામદેવીરા, ખમા
ખમાવી રામદેવીરા હે રામદેવી રામદેવ પારણે પોઈઠાને ઉરે આનંદનો પાર રામદેવી રામદેવ પારણે પોઈઠાને રૂએ આનંદનો પાર હે રામદેવી રામદેવ પારણે પોઈઠાને ઉરે આનંદનો પાર રામદેવી રામદેવ પારણે પોઈઠાને ઉરે આનંદનો પાર હરની દોરી હોશે હલાવો હરની દોરી હોશે હલાવો ઓઠોને મારા બાળખમાં મારા રામદેવીરા ખમાવી રામદેવીરા ખમા મારા રામદેવીરા ખમાવી રામદેવીરા ખમા મારા રામદેવીરા ખમાવી રામદેવીરા હે રામદેવી રામદેવ પારણે પોઈઠાને ઉરે આનંદનો પાર રામદેવી રામદેવ પારણે પોઈઠાને રૂએ આનંદનો પાર હરની દોરી હોશે હલાવો હરની દોરી હોશે હલાવો ઓઠોને મારા બાળખમાં મારા રામદેવીરા ખમાવી રામદેવીરા ખમા મારા રામદેવીરા ખમાવી રામદેવીરા ખમા મારા રામદેવીરા ખમાવી રામદેવીરા હે સિયાસમાં તમે સારજો બેટાને બાંધી લેજો હથિયાર સિયાસમાં તમે સાજો બેટાને બાંધી લેજો હથિયાર સિયાસમાં તમે સારજો બેટાને બાંધી લેજો હથિયાર સિયાસમાં તમે સાજો બેટાને બાંધી લેજો હથિયાર ફેરવાનું બળ ભાંગવા વીરા ફેરવાનું બળ ભાંગવા વીરા થઈ જાઓ તૈયાર ખમા મારા રામદેવીરા ખમા વીરમ દેવીરા ખમા મારા રામદેવીરા ખમાવી રામદેવીરા ખમા મારા રામદેવીરા ખમાવી રામદેવીરા પોઈઠાને ઉરે આનંદનો પાર રામદેવી રામદેવ પારણે પોઈઠાને રૂએ આનંદનો પાર રામદેવી રામદેવ પારણે પોઈઠાને ઉરે આનંદનો પાર રામદેવી રામદેવ પારણે પોઈઠાને રૂએ આનંદનો પાર હરની દોરી હોશે હલાવો હરની દોરી હોશે હલાવો ઓઠોને મારા બાળખમાં મારા રામદેવીરા ખમાવી રામદેવીરા ખમા મારા રામદેવીરા ખમાવી રામદેવીરા ખમા મારા રામદેવીરા ખમાવી રામદેવીરા પેગડા બનાવ્યા અરે ના પગરે પોઈચા પાતા ડમક ડમક ધૂરન ડમકત ડમકત મોહન મલાર ગીરા પીવું પીવું શબ્દ
માટે પધારજો. અરે તમે લીલુડાય ઘોડલાની સ્વા આજ રે એમ તો રામા પિયાજ ઘોડો પલાણ્યો અને ઈ તો કાંઈક હોય દેવળમાં. અરે દાદા દાદા સૂરજના બનાવ્યા ભેગડા હરે વાસુદેવ અજમલ થયા હાજ રે. હા વાસુદેવ અજમલ થયા અને દેવકીજી થયા મિનળમાં. બળભદ્ર થયા ભાઈ વિરમ દે. રણ છોડ રામા પી ભલે પધાર્યા અમારે આંગણ ભલે પધાર્યા અમારે આંગણ નરનારી સૌ નમન કરે ધન્યા ધન્યા રણુજાના રાજા દુઃખ કરે ગિરિધર દર્શન કરતા દુઃખ કરે ગિરિધર દર્શન કરતા દુઃખ કરે ગિરિધર દર્શન કરતા. બોલ રામદેવજી મહારાજ કી જય. કોકના ચશ્મા ભાઈ પડી ગયા લઈ જીજો. કોઈના ચશ્મા પડી ગયા હોય તો અહીંથી લઈ જીજો. લાવો માણસને પ્રેમ કેટલો છે. અલગ ધણી રામદેવજી મહારાજ ઉપર એની મીટ કેવી મનાણી હશે, એનો ભાવ કેવો હશે અંદરનો. તમે વિચાર કરો, ક્યાં વાઘ પર પીલુડી ક્યાં બંગાવડી. એનો હૃદયનો કેવો. આ જગદબાઉ ખાલી વાઘ પરનું નામ પડે ને તો અમારા રૂવાણા ઉભા થઈ જાય. બાપ આ જેના સંત જેવા જીવન થઈ ગયા છે, સવારે વાઘ પરથી આવે ને સાંજે વાઘ પર જાય. તમે વિચાર કરો કેટલી રામદેવજી મહારાજે એના માથે પ્રેરણા કરી હશે. હું એમ માનું છું કે એના હૃદયમાં સાક્ષાત રામદેવજી મહારાજે એને દર્શન આપ્યા હશે. અને જે આ સવમ સેવકો જે ભાઈઓ કામ કરે છે, તનતોડ મહેનત કરી એને મનોમન નક્કી કર્યું છે કે અલગ ધણી રામદેવજી મહારાજ આનની અંદર બિરાજે છે. જે આનનો ટુકડો અહીંયા મારો હરી ટુકડો તો આ પટંગણમાં બહેનો 4:30 વાગે વેલી આવી પટાંગણમાં બધે રજે રજ સાફ કરી ઈ રજ માથે ચડાવે છે. આપણે રામદેવજી મહારાજને એવા હૃદયના ભાવથી એને આપણે કહીએ કે બાબા, જે આ સત્કાર્યની અંદર કોઈ પણ ભોગે કોઈ પણ જાતનું જે દાન આપે છે, કોઈ પૈસાથી આપે છે, કોઈ પરસેવાથી આપે છે, અલગ ધણી મહારાજ એની સબ બધી મનોકામના પૂર્ણ કરે. બોલીએ રામદેવજી મહારાજ કી જય. એ પિતા જમલજી કેવાય લીધો જમલ ઘેર અવતાર. પિતા જમલજી કહેવાય લીધો તો અજમલ અવતાર. માતા વિનર દેવ કેવાય લીધો તો જમલ ઘેર અવતાર.
હાલો હરજી ભાટી હાલો. હાલો વિનુભાઈ. હાલો વિનુભાઈ. હાલો વિનુભાઈ. બોલીએ રામદેવજી મહારાજ કી જય. વીરા વિરામદેવની જય. હનુમાનજી મહારાજ કી જય. કલસા પીરની જય. ભેરવા દાદાની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કુળદેવી માત કી જય. જમના મૈયાની જય. રામેશ્વર ભગવાન કી જય. જય રામા પીર કરું. તાલી વગાડજો. લીલુડાને જાવાડા રે. જય રામા પીર કરું આરતી. લીલુડાને જાવાડા રે. પશ્ચિમ ધરામાંથી પીરજી પધાર્યા. પશ્ચિમ ધરામાંથી પીરની પધાર્યા. અજમલ ઘરે અવતારી રે. અજમલ ઘરે અવતારી રે. જય રામા પીર કરું હું આરતી. લીલુડાને જાવાડા રે. જય રામા પીર કરું આરતી. લીલુડાને જાવાડા રે. સાથે પધાર્યા. વીર દેવની સાથે પધાર્યા. પરગટ પીર પર ચાડા રે. પરગટ પીર પર ચાડા રે. જય રામા પીર કરું હું આરતી. લીલુડાને જાવાડા રે. જય રામા પીર કરું આરતી. લીલુડાને જાવાડા રે. પેલો રે પરચો હરજી ભાટીને આવ્યો. પેલો રે પરચો હરજી ભાટીને આવ્યો. પાઠળિયા બકરા દોરાવ્યા રે. પાથળિયા બકરા દોરાવ્યા રે. જય રામા પીર કરું હું આરતી. લીલુડાને જાવાડા રે. જય રામા પીર કરું આરતી. લીલુડાને જાવાડા રે. બીજો રે પરચો માતા પિંડળ દેને આવ્યો. બીજો રે પરચો માતા મિનર દેને આપ્યો. દૂધડાની ડેગ ઉતારી રે. દૂધડાની ડેગ ઉતારી રે. ત્રીજો રે પરચો ઓલા દરજીડાને આવ્યો. બીજો રે પરચો દરજીડાને આપ્યો. ઘોડીલાને ગગન ચડાવ્યો રે. ઘોડીલાને ગગન ચડાવ્યો રે. જય રામા પીર કરું હું આરતી. લીલુડાને જાવાડા રે. જય રામા પીર કરું આરતી. લીલુડાને જાવાડા રે. ચોથો રે પરચો લાખા વણજારાને આવ્યો. પરચો માતા વણજારાને આપ્યો. સાકરનું મીઠું
કરું હું આરતી લીલુડાને જવાના રે જય રામા પીર કરું આરતી લીલુડાને જાવાના રે કવિરાજનો સાદ સુણીને કવિરાજનો સાદ સુણીને રામેશ્વરનો ગર્વ ઉતાર્યો રે રામેશ્વરનો ગર્વ ઉતાર્યો રે જય રામા પીર કરું હું આરતી લીલુડાને જવાના રે જય રામા પીર કરું આરતી લીલુડાને જાવાના રે ઓ સગુણા બેનની લજિયા રાખી સગુણા બેની લજિયા રાખી એ વનમાં વેલા પધાર્યા રે વનમાં વેલા પધાર્યા રે હાલાની લડીએ પીરે ભેરવો ભંડાર્યો ભાલાની રંગલીએ ભેરવો ભરાયો આ ભાલાની લડીએ પીરે ભેરવો ભંડાર્યો ભાલાની રંગલીએ પીરે ભેરવો ભરાયો એ ભૂમિનો ભાર ઉતાર્યો રે 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 જય રામા પીર કરું હું આરતી લીલુડાને જવાના રે જય રામા પીર કરું આરતી લીલુડાને જાવાના રે હે બાર બીજના પતિ કેવાના બાર બીજના પતિ કેવાના હે બાર બીજના પતિ કેવાના બાર બીજના પતિ કેવાના ઘેર ઘેર જાપ જપાય રે ઘેર ઘેર જાપ જપાય વારે નવખંડમાં ડંકો દીધો રે નવખંડમાં ડંકો દીધો રે જય રામા પીર કરું હું આરતી લીલુડાને જવાના રે જય રામા પીર કરું આરતી લીલુડાને જાવાના રે આ દિલ્હીના સિંગારે તારું દેવળ બંધાવું દિલ્હીના સીમાડે તારું દેવળ બંધાવું આ દિલ્હીના સિંગારે તારું દેવળ બંધાવું દિલ્હીના સીમાડે તારું દેવળ બંધાવું ઘેર ઘેર જાપ જપાવું રે ઘેર ઘેર જાપ જપાવું રે જય રામા પીર કરું હું આરતી લીલુડાને જવાના રે જય રામા પીર કરું આરતી લીલુડાને જાવાના રે બોલીએ રામદેવજી મહારાજ આજ કી જય વીરા વિરમ દેવરી કુળદેવી માત કી જય હનુમાનજી મહારાજ કી ખેલવા દાદાની સર્વદેવી દેવકી પીરની જય અરે દાસી રાજમાંથી વિરમદેવને બોલાવો સામેથી આવતા જ જણા. હું દાસી કામ પડ્યા રાજમાતા બોલાવે. માતુશ્રી કામ પડ્યા ભાઈ નાના ભાઈ રામદેવને બોલાવો શું મોટા ભાઈ રાજની અંદર કામ પડ્યા માતુશ્રી બોલાવો. શું માતુશ્રી રાજની અંદર કામ પડ્યા બંને ભાઈને દૂધ પીવાનું છે બિરાજમાન થાવ દૂધડા પીલ્યો વિરમદેવ બાળ દૂધડા પીલ્યો વિરમદેવ બાળ માતા દેવી હળદે તમને દૂધડા
મહારાજાને બોલાવો. અરે દાસી રાજની અંદર અમારા શું કામ પડ્યા? અરે સતી રાજની અંદર અમારા શું કામ પડ્યા? અરે મહારાજા, રામદેવ વિરમદેવી અટ લીધી છે કે ઘોડીલા લઈ દ્યો, પછી દૂધ પીશું. રિહાઈને આપણા બગીચામાં વયા ગયા. અરે પ્રધાનજી, બોલો મહારાજ. રાજમાંથી કાપડિયાને બોલાવો. અરે આવ્યા કાપડિયા ભાઈ જ લાગે મને. અરે પ્રધાનજી, હા, શું કામ પડ્યું? તમે કાપડનો વેપાર માંડ્યા કરવા? હા, પેલા ખાતર નો કરતા હતા. બધું યાલે બીજે. હા, તો અમાર મહારાજા બોલાવે. બોલો મહારાજા, શું કામ પડ્યું? અરે કાપડિયા ભાઈ, તારી પાસે લીલું ને સાચું કાપડ હોય, રામદેવનો ઘોડીલો સીવો છે. અરે સાચું કાપડ હોય જ ને મહારાજ. પ્રધાનજી જોવો તો ખરા કેવું હા, કાપડ છે. જોઈ લે, ઊભા તો રહ્યો. સારામાં સારું ક્વોલિટી એ એક જ વસ્તુ છે. ક્વોલિટી તો ખાવાની હોય, ગુલ્ફી ને કહેવાય. કાપડ એમ ક્વોલિટી છે હા એમ. આ એક જ છે. એક જ જોજો મારે. કિંમતી હોય એટલે એક જ વધે ને. હે? નબળા તો વીણાઈ ગયા હોય બધા. અરે કાપડિયા ભાઈ, કાપડ તો બહુ સુંદર છે. સવારે કચેરીમાં આવીને લઈ જજો પૈસા. ભલે ભલે કાંઈ વાંધો નહીં. પૈસા કેટલા થાય એ તો કહેતા જાઓ. 5125 મીટર ના મહારાજા. જે કાલ છે એક હાલ છે તમને. એમ ખોટો. આ જાઓ ખોટો લઈ જજો. અરે પ્રધાનજી, બોલો ને મહારાજા. રાજમાંથી દરજીને બોલાવો. દર્દી ને લે કાયા કા આવે વગર બોલે એવા. અરે પ્રધાનજી, તમે દર્દી હો? ભાઈ કોણ છે? લાવો જે ઓળખ કાર્ડ. ઓળખ કાર્ડ એમાં નો આવે ભાઈ. અમાર મહારાજા બોલાવે. અરે મહારાજા, અત્યારે એમને બોલાવવાનું શું કામ પડ્યું? અરે દરજી ભાઈ, રામદેવ વિરમદેવે એવી હટ લીધી છે, પ્રથમ ઘોડીલાને પછી અમે દૂધડા પીશું. ઘોડીલો સીવવા માટે લીલું ને સાચું કાપડ છે. જેમ બને તેમ જલ્દી બનાવજો. ભલે મહારાજા, તમે તમારે રાજગાદી ભોગવો, બની જાય છે એટલે હું આપી જઈશ. ભલે દરજી ભાઈ. એટલે કાપડ તો બહુ સારું આવ્યું હો. માટે એમાં ઘરવાળાને થોડુંક બોલાવવું પડશે. એ આજે દરજી બોલાવે જો જાય વગાડવા મારફુડા થઈ ગયા. શું છે એમને એને ખાઈ વારું નહીં કર્યું હોય બોલ. કેને હું લે ઘરથી ગયા બે. હે શું વારું નથી કર્યું? અને તમે શું કા શોખમાં રાઈડો રાઈડ થી આવી તો કયો? એમને આજે આટલી ઝડપ કેમ રાખી આવવામાં? આજ બ્યુટી પાર્લર વાળી નહોતી એટલે વેલી આવતી રહી. બંધ થઈ છે કા? હા જો વાત ખર્ચો જાણી નહીં ના ના વાત જાણી એમ છે ને, હા રાજમાંથી એક કાપડ આવ્યું. એમ નહીં. આ તમારે મોઈસું કેમ કાઢી નાખી? ઘઈઠીમાં મરી ગયા છે આપણે, મને ખબર નથી. ઈ તને ખબર નથી? ના એ એમાં એવું હતું, હા એ ક્યાંક થી વાત આવી શેની પણ પૈણવાની પૈણવાની હોય. તે વાત તો અહીંયાથી છે, ક્યાંકથી ન જ આવે. મેલો ઘઈઠીમાં આવ્યો. મરી ગયા અહીંયાથી આવે. હાલી આ જઈ મેલો આવે. આવ્યો તો મેલો આવ્યો. એટલે ભાઈ હજામ બિચારો ભૂલી ગયો તો પછી એની બજાઈ તો નહીં કઈ. મેલા એક પાટ વજામ ને મોઈસું કાઢ નાખી. આ લાખ રૂપિયા દેતાય જડતી નથી બાપા. તમે કઈ નથી જડતી પછી શું થાય? એલા આ જો, શું ઘોડીલા સીવવા માટે કાપડ આવ્યું છે. હે હા એટલે એને ઘોડો જ સીવો. ના ભાઈ તું જોતો ખરા કેવું મેં કે જોઈ લીધું. મેં આમ ખાલી નજર ફેરવું તો મને ખબર પડી જાય કે આ કેટલામાં છે. આપણો ધંધો રહ્યો ને તને ખબર તો પડી જાય. એટલે આનું શું કરવાનું શીખ ગયો. એ ઘોડીલા સીવવાના હે. ઘોડો નહીં સિવાય. તઈ શું થઈ છે? મારો ડ્રેસ સિવાય છે. ડ્રેસ ડ્રેસ પર કાપડ નહીં હાલે હો. કા શું કામ નહીં હાલે? પાતરું પડે. એ ભલે પાતરું પડે, ઓલું ડબલ વાળું કરી નાખજો. અસ્તર મૂકી દઈશું હે? હા એક કામ કરીને આ કાપડ આપણે ઘોડીમાં રાખી બરોબર ને, ઘોડા સીવવામાં આ હાચું હાચું રહ્યું ને ઈ હરવે તું કાઢી લે ભાઈ બેઠી. એમ નહીં. આપણે આવું અફેરે પર કેટલાય પડ્યા છે, એનું કરી નાખજો ને. તમને શું વાંધો છે? એમાં એવું ન કરાય. કા પણ શું કામ ન કરાય? ઈ રાજાને ખબર પડી જાય તો વળી ફરિયાદ આવે આપણી ઉપર. ફરિયાદ કરે શું કરે? બહુ તો બેરે સાબુક મારે, બીજું કઈ એમાં ઠેકાણે નહીં કરી નાખે. અરે જેલમાં પૂરી દે શું હાપ. જેલમાં પૂરી દે કઈ વાંધો નહીં. તમે તમારા 6 મહિના જેલમાં રહી આવો ને હું 6 મહિના મારા માવતર ની ઘરે રહી આવું. જી કાલ હવાર આવી એટલે ગયા. કઈ ઉપાધિ નહીં. અરે બે કાલ હવાર આવી ગયા તોય કાલ સવાર હવે તમારે મારે ડ્રેસ સીવી દેવો કે નથી સીવી દેવો? ઈ કયો ને. એમની તો માનીશ જ નહીં થઈ. આજે કપડું દેખીને દાનત બદલી રે ગઈ. હે શિવા મારે અંગ કેરા સૂટ, શિવા મારે અંગ કેરા સૂટ, કપડું દેખીને દાનત બદલી રે ગઈ.
મમતા મેલી રે દિયો લયલિયો રામા પીરના નામ લયલિયો હિન્દવા પીરના નામ સુત રે સિંધવાની મમતા મેલી રે દિયો તું આમ માનીશ જ નહીં નહીં માનું તો શું કરશો ઈ કયો ને તમારે થાય એમ શું એમને ઓલાને જોયો આપણો એને? ભત્રીજો બાબુલાલ તો હું એને બોલાવીશ હવે એને હું મારા બાપને બોલાવો તો નહીં માને હે આજે કાકા બોલાવે બાબુલાલ આવજો રે ઓહો ઘરમાં હોપો પડી ગયો આ બેટા હવ આ ચોપડા ક્યાં ઈ તો કોલેજ અહીંયા ની રાખ્યા રોજ શું આડો દડો કરો હાજા માંદા થઈ જાય અહીંયા રાખી આવતો રહ્યો હા અહીંયા ન રાખી હારા કોક લઈ જાય ઓમે આજ રજા જેવું હતું કાકા શેની રજા હતી? એક ડોશીમાં હતા સાહેબ ની બા ભૂલકણા હતા શું એટલે તો ભૂલી ગયા ને ગુજરી ગયા લ્યો તું જા હારા અહીંયા એવું જ થાય અને આપણા ઘરમાં શું રાયડો રાયડ કરતા હતા જો તને એક વાત કહું હા તને હું 100 રૂપિયા હવારે આપીશ પણ આ દેકારો છે ને હતો ઈ તારી કાકી રિહાઈન બેહી ગયા છે રાજમાંથી એક કાપડ આવ્યું ખોડીલા સીવવા માટે તમારામાં કોઈ દી સુધારો નહીં આવે સિટીના સોરા ઢોરા બધા સુધરી ગયા ટંકારે દિવાલ માથે પોઈતર્યા કરે એ હારા મૂર્ખા કા અહીંયા પોઈતરા ન કરે કાઈ ઈ ઓલી ફરિયામાં હાકડ હોય ને હા એટલે સાણા અહીંયા થાપતા હોય હું વિચાર કરતો મારી બેહું આયા કેવી પૂગી જતી કાણવો જ દાજી ગયો આખો લે જોજો તાર કાકી શું કીએ લે કાકી કેમ જાણી રીહામણે આવ્યા એમ બેઠા કાકી હા બેટા લે વાહ, મારી દીકરો વાહ. તું આવી ગયો જય શ્રી હા, કૃષ્ણ તો અત્યાર સુધી હે એને આને અકલ નહોતી એટલે તો છે ને તને ખબર છે મુંબઈ મોકલા તો અકલ હાટું થઈને તો આપણા ઘરમાં શાંતિ થાય તો ભલે નકા આઈ એમ ગોઈંગ ટુ લાઠી હું લાઠી ચાલ્યો જવાનો છું કઈ વાંધો નહીં અહીંયા જવાઈ દીજો બાપુ ભેગા એ આ શું હોય બધું એમાં હું થયું ખબર હે હા અને આ કાપડ આવ્યું રાજમાંથી હા તો તાર કાકા શું કે ખબર હે શું કહે? ઘોડો સીવો એનો કપડ જોવા દઉં મને લાવો જોજે મારા દીકરા આજે કપડું દેખીને દાનત બદલી ગઈ શિવડા મારા અંગા તેરા સૂટ શિવડા અંગા તેરા સૂટ કપડું દેખીને દાનત બદલી ગઈ ઘરમાં જ છે બધા. મમતા મેલી રે દિયો હાલો કાકા મારું માપ લઈ લ્યો એ બેટા હવ એ ઊંચું હોય ને એનું માપ લઈ લઉં બરોબર ને? હું તો મારું જ લેવાય છે ઊંચા તો જણા જ હોય લે આ લે જય ગિરનારી શિખર પર બેઠ કર ખબર લે અમારી બેટા તો માપ લેવું જોઈશે ને લેવું જ જોઈએ ને કાંઈ વાંધો નહીં માપ લઈ લઉં બરોબર ને હા લઈ લ્યો જોઈ ગયો લાંબા ટૂંકા પાંચ્યા થાય ને કોકને એમ લાગે ને માતાજી પ્રસન્ન થયા હવ ખરો પરનો દીકરો લે પૈકી પીડ્યો ને આ પૈકી લગભગ હારા કાંઈ પૈકી તો લગભગ પડતા જ છે. જો આ મોરા પડી ગયા કેવા જોજો કાકા શા નથી પીવી તમારે મારે શા પીવી તને મારે ઈ જ કહેવાનું છે બદુડા ચા પીવાના કાકો ભત્રીજો ભાઈ સમજો. ચા પીવી છે. તાર કાકી કે દોઢ ચા ચોકલેટ બનાવે કેટલી કાકી તમારા કાકા તમારા કાકા નહીં મારા કાકા ભૂલાઈ જાય એમને- છોકરાને દાઢી કાઢ્યો પર ઠપા તમે- પડી ગયા તમે ડાયરેક્ટ કયો કઈ કાંટા લાગે છે ચા બનાવવાનું મેં કોઈ દી ના પાડી અત્યાર સુધી ના. સાના રહી જાવ મને આહુણા આવે. મને વગાડતા સાના રહી જાવ મને આહુણા આવે તમે સાના રહ્યો કોણ જાણે આને કેટલાક ગુંદી ગઈ છે મારા આમ આઈ કુત્તાણે
સાના રહ્યો કઈ શું? તમારા હું અમારાથી જીરવાતા નથી બાપ નથી જાઉં. ચા નહીં કરો એક કામ કરીને તાર કાકાને કેમ બનાવી મને થોડુંક આમ મોરા જેવું લાગે છે. કેને મને તમને કરતર ને તોડ થાય. મને તો 8 દી થયા નરવો એવું લાગે લારું પડે મોવા થયો છે મોવા 2 દી થયા તાર કાકા પગ નથી દબાવ્યા ને એટલે. એમ આ પગ દબાવે ઈ તો આજ મને ખબર પડી લે કહેવાય નહીં ને કોઈ. આપણા ઘરમાં આ ફેશન આવી ઈ મને આજ ખબર પડી હે મારે ચા કરવી ન કરવી મારી મરજી મને થઈ છે રખડવાની મરજી મારું નામ રમીલા બેન દરજન હોજી રે મારું નામ રમીલા બેન દરજન. એ મારે ચા પીવી જો પીવી મારી મરજી મને થઈ છે હોટલમાં પીવાની મરજી મારું નામ ચોકલાલ દરજી દરજી રે મારું નામ ચોકલાલ દરજી. એ મારે ભણવા જાવું નો જાવું મારી મરજી મને પછી પિક્ચર જોવાની મરજી મારું નામ બાબુલાલ દરજી દરજી રે મારું નામ બાબુલાલ દરજી. હે મારે રસો હે મારે રસોઈ કરવી ન કરવી મારી મરજી મને થઈ છે રખડવાની મરજી મારું નામ રમીલા બેન દરજણ હોજી રે મારું નામ રમીલા બેન દરજણ. એ મારે રસોઈ જમવી ન જમવી મારી મરજી થઈ છે હોટલમાં જમવાની મરજી મારું નામ ચોકલાલ દરજી દરજી રે મારું નામ ચોકલાલ દરજી. એ મારે ભેગું થઈ જા નોખો. એ મારે ભેગું રેવું નો રેવું મારી મરજી મને થઈ જુદું રેવાની મરજી મારું નામ બાબુલાલ દરજી દરજી રે મારું નામ બાબુલાલ દરજી. હે મારે તને હે મારે તને રેવું ન રેવું મારી મરજી મને થઈ છે ગરગવાની મરજી મારું નામ રમીલા બેન દરજન. એ મારે તને રાખવી નો રાખવી મારી મરજી મને થઈ છે બીજી કરવાની મરજી મારું નામ ચોકલાલ દરજી દરજી રે મારું નામ ચોકલાલ દરજી. એ મારે વાઢું એ મારે વાઢું રેવું નો રેવું મારી મરજી મને થઈ દર્જન. અરે પ્રધાનજી બોલો મહારાજા. દરજી ગયો ને ઘણો સમય થયો કેમ હજી આવ્યો નહીં? અરે આ સામેથી આવતા જ જણાય છે. હાલો ને ભાઈ ઝડપથી. આ મહારાજા ઘોડીલો સિવાય આવી ગયો હે અરે દરજી ભાઈ બોલો. ઘોડીલો તો બહુ સુંદર છે હો. કહો આના કેટલા દિવસ ને કેટલા માસ થયા? ભલે મહારાજા કઈ સંભળાવું. એ સોઈ દોરો કાપડ અમે તંજણા રે અમે તંજણા રે. એ કાટપટી કાતરી અમે છો જણા રે અમે છો જણા રે. એ ટેબલ ખુરશી હંડો અમે 9 જણા રે અમે 9 જણા રે. એ દરજી દર્જન બાબલા અમે 12 જણા રે પૂરા 12 જણા રે. સિવાય દેવી હોય તો વ્યોને મારા ઘેર જાઉં છું. અરે પ્રધાનજી બોલો મહારાજા. રાજમાંથી વિરમદેવ ને બોલાવો. અરે આ વિરમદેવ હાજર જ છે. તમારા પિતાશ્રી બોલાવે. અરે બેટા વિરમદેવ તમારા બંને ભાઈઓ માટે ઘોડીલો સીવન આવ્યો છે. નાના ભાઈ રામદેવ ને બોલાવો. અરે બેટા રામદેવ
તમારા બંને ભાઈઓ માટે ઘોડીલો સિવાયને આવી ગયો છે. અરે ઘોડીલા ખેલાવા માટે તૈયાર થઈ જાઓ બેટા. અરે રમો રમો રામદેવ ખેલવા ઘોડીલા મારી પાનાની પત નાખો જીત રામદેવજી. રમો રમો રામદેવ ખેલવો ઘોડીલા મારી બાનાની પત રાખો જી તમે રમો રામદેવજી. રમો રમો વીરમદેવ ખેલવા ઘોડીલા મારી બાનાની પત રાખો જી તમે રમો વીરમદેવજી. રમો રમો વીરમદેવ ખેલવો ઘોડીલા મારી બાનાની પત રાખો જી તમે રમો વીરમદેવજી. પેલો તે પરચો માતા મિલણ દેને આપ્યો ઉકળતી ડેગ ઉતારી જી તમે રમો રામદેવજી. પેલો રે પરચો માતા મીંડળ દેને આપ્યો ઉકળતી ડેગ ઉતારી જી તમે રમો રામદેવજી. રમો રમો રામદેવ ખેલવા ઘોડીલા મારી બાનાની પત રાખો જી તમે રમો રામદેવજી. રમો રમો રામદેવ ખેલવો ઘોડીલા મારી બાનાની પત રાખો જી તમે રમો રામદેવજી. બેટા રામદેવ વીરમદેવ ઘોડીલા ખેલો તો બહુ દૂર ન જતા. ભલે પિતાશ્રી. ઘોડીલા ખેલવે વીરમદેવ, ઘોડીલા ખેલવે વીરમદેવ. તમારા હાથમાં છે તીર, ઘોડીલા ખેલવે વીરમદેવ. પિતા અજમલજીના બાળ, ઘોડીલા ખેલવે વીરમદેવ. માતા વિનરદેના બાળ, ઘોડીલા ખેલવે વીરમદેવ. ઘોડીલા ખેલવે વીરમદેવ, ઘોડીલા ખેલવે વીરમદેવ. દેવી સગુણાના વીર, ઘોડીલા ખેલવે વીરમદેવ. વીરા રામદેવના વીર, ઘોડીલા ખેલવે વીરમદેવ. ઘોડીલા ખેલવે રામદેવ પીર, ઘોડીલા ખેલવે રામદેવ પીર. મારા હાથમાં છે તીર, ઘોડીલા ખેલવે રામદેવ પીર. પિતા અજમલજીના બાળ, ઘોડીલા ખેલવે રામદેવ પીર. માતા વિનળદેના બાળ, ઘોડીલા ખેલવે રામદેવ પીર. બેની સગુણાના વીર, ઘોડીલા ખેલવે રામદેવ પીર. વીરા વીરમદેવના વીર, ઘોડીલા ખેલવે રામદેવ પીર. એ આજે વીરમ દેવારું વેરે ચંદન ચોકા મારે. એ આજે લાગે લવતા રામદેવ ઉડી રે ગયા. એ જય તૈણા ગગન ગગમોજાર, જય તૈણા ગગન ગગમોજાર. ઘોડીલા ખેલવતા રામદેવ ઉડી રે ગયા. એ આજે ઘરે રે જાસુ તો પિતા મને પૂછ
પિતાશ્રીને બોલાવો. હાલો હાલો હે પ્રધાનજી, ચંદન ચોક ની અંદર અમારો શું કામ પડ્યું? અરે વિરમદેવ બોલાવે છે. હલો બેટા વિરમદેવ, ચંદન ચોક ની અંદર અમારો શું કામ એ પડ્યું? આજે વિરમદેવ કહે ને પિતા મોરા સાંભળો. એ કરી દઉં મારા રૂપિયાની વાત, કરી દઉં મારા ધગલાની વાત. વિરમદેવ કહે ને પિતા મોરા સાંભળો. એ આજે ઘોડી લાગે લવતા રામદેવ યુડી રે ગયા. એ જઈ ચડ્યા ગગન ગઢમો જાર, જઈ ચડ્યા ગગન ગઢમો જાર. ઘોડી લાગે લવતા રામદેવ યુડી રે ગયા. હે પ્રધાનજી, બોલો મહારાજ. રાજમાંથી દરજીને બોલાવો. અરે આ આવ્યા દરજીભાઈ તો પરસા એવા પૂરે છે ને તરત હાજર. અરે મહારાજા